બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સખી મંડળની બહેનો અને નાના કારીગરોએ 30 જેટલા સ્ટોલ્સ મૂક્યા હતા, જેમાં સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોની હસ્તકલાની વસ્તુઓ, માટીની બનાવટની વસ્તુઓ અને ક્રાફ્ટ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો તથા લોકલ ફોર વોકલનો સંદેશ આપવાનો છે। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા અને ચીફ ઓફિસર બાબુભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશમાં ભારતના જ નાગરિકો દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે તે વસ્તુઓનો અહીંયા એ સ્ટોલ બનાવી સ્ટોલ દ્વારા એ પ્રદર્શની કરી એ સ્ટોલમાંથી એનું વેચાણ થાય, લોકોને જાણકારી મળે કે આપણા દેશમાં આવી વસ્તુઓ અહીંયા બને છે અને એ જ વસ્તુઓ ખરીદે, એ જ વસ્તુઓ વાપરે તો આપણા દેશના નાગરિકોને એ ઘર આંગણે વ્યવસાય મળે, તેમનો આર્થિક ઉત્થાન થાય, ભારત દેશ અને ભારત દેશના તમામ નાગરિકો એ સ્વનિર્ભર બને। આ વિસ્તારની બહેનો જે જાતે વસ્તુ બનાવે છે, આત્મનિર્ભર ભારત બને, આપણે સ્વદેશી વસ્તુને અપનાવી શકીએ એટલે જાતે મહેનત કરીને જે બહેનો વસ્તુ બનાવે છે એનું ખૂબ મથામણ કરીને નગરપાલિકાની આખી ટીમ ઘણા બધા સ્ટોલો જે સખી મંડળની બહેનો હોય, ગાયના જરૂરમાંથી જે વસ્તુ બનતી હોય એવા ઘણા બધા સ્ટોલો આજે નરેન્દ્રભાઈના સંકલ્પના કારણે અહીં બનાવવામાં આવ્યા છે।